डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દત્તી મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. આજે આપણે જે આપણું ટીવાય બીકોમ છે એ ટીવાય બીકોમમાં જે આપણી ઓડિટિંગ આવે છે એ ઓડિટિંગમાં ભાગ એકમાં આપણે એકમ 2 જેનું નામ છે કંપની ઓડિટ, એના ઉપર આપણે ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા હતા. આજે આપણે આ જ પ્રકરણમાં થોડા આગળ વધવાના છીએ. આજનો આપણો જે મુદ્દો છે એક ઓડિટરની નિમણૂક અને પુનઃનિમણૂક. હવે ઓડિટરની નિમણૂક એટલે ઓડિટરને આપણે નિમણૂક આપવી, ઓડિટરને આપણે આપણી કંપનીમાં નિમણૂક કરવો. હવે આજે જ્યારે ઓડિટરની નિમણૂક કરવામાં આવે અને નિમણૂક પછી પુનઃનિમણૂક, તો એમાં કયા કી જોગવાઈઓ લાગે છે? તો જ્યારે કંપનીના ઓડિટરની નિમણૂકની વાત કરવામાં આવે, જ્યારે કંપનીનો જે ઓડિટર હોય એની નિમણૂક કરીએ ત્યારે કંપની ધારો 2013ની કલમ 139 આપણને કહે છે કેવી રીતે નિમણૂક કરવાની એ બતાવે છે, એની જોગવાઈઓ બતાવે છે. એટલે કંપની ધારા 2013ની કલમ 139 એ કંપનીમાં ઓડિટરની નિમણૂકની વાત કરે છે, કંપનીમાં ઓડિટરની નિમણૂકની વાત કરે. હવે જ્યારે પ્રથમ ઓડિટરની નિમણૂક કરવી હોય એટલે પહેલો જે ઓડિટર આપણે નિમાવવો હોય ને, આપણી કંપનીમાં આપણને નોંધણીનું સર્ટિફિકેટ મળ્યા પછી આપણો પહેલો ઓડિટર કોણ હશે એ ઓડિટરની નિમણૂક કરવાની. કેવી રીતે કરવાની? તો કંપનીની નોંધણી થયા પછી 30 દિવસમાં જ કંપનીના ડિરેક્ટરો મંડળે કાયદેસરના ઠરાવ દ્વારા પ્રથમ ઓડિટરની નિમણૂક કરવાની હોય છે. હવે આપણી કંપનીની નોંધણી થઈ ને, એ નોંધણીના 30 દિવસના જ અંદર એ નોંધણી થયાના 30 દિવસના અંદર ડાયરેક્ટર એટલે બોર્ડ ઓફ ડાયરેક્ટર, એ જે ડાયરેક્ટર મંડળ છે ને, એ ડાયરેક્ટર મંડળ દ્વારા કંપનીમાં કાયદેસર ઠરાવ દ્વારા ઓડિટરની નિમણૂક કરવાની હોય છે. ઓડિટર પ્રથમ વાર્ષિક સામાન્ય સભા પૂરી થાય ત્યાં સુધી પોતાના હોદ્દા પર ચાલુ રહી શકે છે. હવે આ જ્યારે નિમણૂક કરીને એક સામાન્ય સભા સુધી એ ઓડિટર એની પોતાના પદે હોદ્દા ઉપર રહી શકે છે. જો ડિરેક્ટર મંડળ પ્રથમ ઓડિટરની નિમણૂક કરવામાં અસફળ રહે, હવે જે આપણા જો ડિરેક્ટર મંડળ છે ને એટલે બોર્ડ ઓફ ડાયરેક્ટર, એ આ 30 દિવસમાં કોઈ પણ ઓડિટરની નિમણૂક ના કરે ત્યારે, અસફળ રહે ત્યારે તેમને કંપનીના સભ્યોને આ વાતની જાણ કરવી પડે. જ્યારે બોર્ડ ઓફ ડાયરેક્ટર એટલે સંચાલક મંડળ એ નિમણૂક કરવામાં અસફળ થાય ત્યારે આપણે કોને કહેવાનું? ત્યારે શેર હોલ્ડરોને કહેવાનું, એટલે સભ્યોને કહેવાનું, શેર હોલ્ડરોને કહેવાનું, એને જાણ કરવી પડે. તો આવા સંજોગોમાં કંપનીએ નોંધણી થયાના 90 દિવસના અંદર અસાધારણ સભા બોલાવીને, એટલે પ્રથમ ઓડિટરની નિમણૂક ડાયરેક્ટર મંડળે ના કરી હોય તો પછી આપણે સભ્યોને જાણ થયા પછી સભ્યો અસાધારણ સભા બોલાવે છે. અસાધારણ સભા બોલાવીને એમાં 90 દિવસમાં, નોંધણીનું સર્ટિફિકેટ મળ્યાના 90 દિવસમાં અસાધારણ સભા બોલાવીને સભ્યો દ્વારા ઓડિટરની નિમણૂક કરવામાં આવે છે. આ કોની વાત કરી? આ મેં પબ્લિક અને પ્રાઇવેટ એટલે જાહેર કંપનીની વાત કરી, પબ્લિક અને પ્રાઇવેટ કંપનીની વાત કરી. જ્યારે સરકારી કંપનીની વાત કરીએ, કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી કંપનીની વાત કરીએ, રાજ્ય સરકારની વાળી કંપનીની વાત કરીએ, અંશત કેન્દ્ર સરકાર વાળી, અંશત રાજ્ય સરકાર વાળી, એક કે વધુ રાજ્ય સરકારો વાળી કંપની, તો જેમાં ગવર્મેન્ટનો હસ્તક્ષેપ હોય, જે ગવર્મેન્ટની માલિકી હોય, તો એવી કંપનીનું રજિસ્ટ્રેશન નોંધણી થયાના 60 દિવસમાં, એટલે કંપનીનું જે નોંધણી થયો હોય એ નોંધણીના 60 દિવસમાં કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કેગ કહેવામાં આવે. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એ કેગ દ્વારા પ્રથમ ઓડિટરની નિમણૂક કરવામાં આવે છે. જો કેગ પ્રથમ ઓડિટરની નિમણૂક કરવામાં અસફળ રહે, આ કેગ પણ આ જે 60 દિવસમાં શું કરી શકે નહીં, એ ઓડિટરની નિમણૂક કરી શકે નહીં, ત્યારે કંપનીના ડિરેક્ટરોને પછીના 30 દિવસમાં, એટલે એ 60 દિવસ પછીના 30 દિવસમાં જે કંપનીના જે ડિરેક્ટરો હોય ને એ પ્રથમ ઓડિટરની નિમણૂક કરે છે, એની સત્તા એને આપવામાં આવે છે. જો કંપનીના ડિરેક્ટરો પણ પ્રથમ ઓડિટરની નિમણૂક કરવામાં અસફળ રહે તો કંપનીએ 60 દિવસ બોલાવ્યા અસાધારણ સભામાં પ્રથમ ઓડિટરની નિમણૂક કરવી પડે છે. તો કંપનીના 60 દિવસમાં અસાધારણ સભામાં એનો ઠરાવ કરવો પડે, પછી અસાધારણ સભામાં પ્રથમ ઓડિટરની નિમણૂક થાય છે. હવે પુનઃ ઓડિટરની નિમણૂક, જ્યારે એ સેકન્ડરી એટલે બીજી વખત, જ્યારે બીજી વખત આપણે ઓડિટરની નિમણૂક કરવામાં આવે ત્યારે એની જોગવાઈ શું છે?
તો સરકારી કંપનીમાં ઓડિટરની પૂર્ણ નિમણૂકની જોગવાઈઓ, તો કંપની ધારાની કલમ 139(5) સરકારી કંપનીમાં અથવા કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવતી કંપની, રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી કંપની કે કોઈ પણ બે રાજ્ય સરકારોની કંપની, કેન્દ્ર સરકારને અંશત રાજ્ય સરકારની કંપની, કોઈ પણ ગવર્મેન્ટની માલિકીની કંપની હોય, તો રાજ્યની માલિકી ધરાવતી કંપની હોય, તો તેમના દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ ધરાવતી કંપની પણ હોય, તો નાણાકીય વર્ષની શરૂઆતથી, જ્યારે નાણાકીય વર્ષ શરૂઆત થાય ને ત્યાંથી 180 દિવસ એટલે 6 મહિના અંદર કંટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કરી શકે છે. એટલે કંટ્રોલર ઓફ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા જે છે એ 6 મહિનામાં એટલે 180 દિવસમાં પુનઃ ઓડિટરની નિમણૂક કરી શકે છે. એટલે બીજા ઓડિટરની નિમણૂક પણ એ કરી શકે છે. નિમણૂક કરેલ ઓડિટરે જે તે વર્ષની વાર્ષિક સામાન્ય સભા પૂરી થાય ત્યાં સુધી ચાલુ રહેશે. એટલે જ્યારે પણ કંટ્રોલર ઓફ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એમને ઓડિટરની નિમણૂક કરે, એ ઓડિટર નિમણૂક થયા પછી એ ઓડિટર વાર્ષિક સામાન્ય સભા પૂરી થાય ત્યાં સુધી એ ઓડિટર રહેશે. હવે આ તો સરકારી કંપનીની વાત થઈ. સરકારી કંપની સિવાયની કંપનીઓને ઓડિટરમાં પૂર્ણ નિમણૂક ક્યારે કેવી રીતે કરવાની? એટલે સરકારી કંપની ના હોય, એટલે જાહેર કંપની, પબ્લિક કંપની, પ્રાઇવેટ કંપની હોય ત્યારે આમાં પુનઃ નિમણૂક એટલે ફરી આપણે ઓડિટરની નિમણૂક કરવી એ કેવી રીતે થાય છે? તો કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં જરૂરી ઠરાવ પાસ કરીને. એટલે કંપની જે સામાન્ય સભા હોય ને એ સામાન્ય સભામાં આપણે જરૂરી ઠરાવ પાસ કરવો પડે છે, ત્યાં જ ઓડિટરની પુનઃ નિમણૂક થઈ શકે છે. એટલે જેને પણ આપણે ઓડિટર તરીકે નિમણૂક કરવો હોય ને એને આપણે વાર્ષિક સામાન્ય સભામાં ઠરાવ પાસ કરીને તે આપણે કરવો પડે. તો કેટલીક શરતોને અધીન જ્યારે કંપનીની પ્રથમ વાર્ષિક સામાન્ય સભા કોઈ ઓડિટરને નિયમાનુસાર નિમણૂક કરવામાં આવે તો ઓડિટર જો તે વ્યક્તિ હોય, એટલે જ્યારે પણ આપણે પુનઃ નિમણૂક કરી, પુનઃ નિમણૂક એટલે કોઈ પણ વ્યક્તિની કોઈ પણ કંપની ઓડિટર તરીકે પુનઃ નિમણૂક કરી એટલે ફરીથી બીજી વખત એમને લીધો તો એ 5 વર્ષ સુધી એ શું થઈ શકે છે? 5 વર્ષ સુધી ઓડિટર રહી શકે છે. એટલે એનું ટેન્યોર કેટલું? 5 વર્ષનું. ખબર પડી? એટલે કોઈ પણ જાહેર કંપની કે પબ્લિક કંપની કે પ્રાઇવેટ કંપની આમાં જ્યારે પુનઃ નિમણૂકની વાત આવે એટલે બીજો ઓડિટર નિમણૂક કરવાની વાત આવે. એક તો સૌથી પહેલો જે પ્રથમ નિમણૂક થઈ એના પછી જ્યારે પણ પુનઃ ઓડિટરની નિમણૂક થાય છે ત્યારે સામાન્ય સભામાં આપણે ઠરાવ પાસ કરવો અને એની એ ટર્મ કેટલી થશે? 5 વર્ષની ટર્મ થશે. અને 6 વાર્ષિક સામાન્ય સભા સુધી કંપનીનું ઓડિટરનો પદ સંભાળી શકે છે. કંપનીમાં ઓડિટર તરીકે કામ કરી શકે છે, ઓડિટરનો હોદ્દો સંભાળી શકે છે. હવે પરંતુ ઓડિટર તરીકે પેઢીની નિમણૂક કરવામાં આવે, આ કોની વ્યક્તિની વાત કરી? કે કોઈ પણ કંપની કોઈ પણ વ્યક્તિને શું કરે છે? એક કંપની ઓડિટર તરીકે નિમણૂક કરે છે તો એનું ટેન્યોર 5 વર્ષ થશે, 6 સામાન્ય સભા સુધી. પરંતુ જ્યારે કોઈ પણ કંપની કોઈ પણ ભાગીદારી પેઢીને ઓડિટર તરીકે નિમણૂક કરે, એટલે હું જે કંપની છું એ કંપનીમાં મારે ઓડિટર જોઈએ છે અને પુનઃ નિમણૂક કરવામાં એટલે બીજો જે ઓડિટરની નિમણૂક કરતા હોઈએ આમાં મેં કોઈ પણ ભાગીદારી પેઢીને કંપની ઓડિટર તરીકે નિમણૂક કરી હોય, એટલે કોઈ પણ ભાગીદારી પેઢી હવે મારા જે બુક્સ ઓફ એકાઉન્ટ જે ચોપડાઓ છે એ જોશે. એટલે હવે મારી ઓડિટર કોણ? તો ભાગીદારી પેઢીની વાત કરી છે. તો ભાગીદારી પેઢી એ 5 વર્ષના 2 ટેન્યોર પૂરા કરી શકે છે. જ્યારે વ્યક્તિના સંજોગમાં શું હતું કે 5 વર્ષનો એક જ વ્યક્તિ એક જ ટેન્યોર કરી શકે છે, જ્યારે ભાગીદારી પેઢી 5 વર્ષના 2 ટેન્યોર કરી શકે છે. એના પછી એ ઓડિટર બની શકતી નથી. એ સેમ જ કંપનીમાં નથી બની શકતી, એ જ કંપનીમાં એ 2 ટેન્યોર જ રહી શકે છે. તો ભાગીદારી પેઢી કંપની ઓડિટર તરીકે કામ કરી શકે છે. 5 વર્ષ પછી બીજા 5 વર્ષ માટે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં મંજૂરી લેવી જરૂર છે. હવે 2 ટેન્યોર તો કરી શકે, પણ બીજા ટેન્યોર માટે એક 5 વર્ષનો ટેન્યોર પત્યા પછી બીજા ટેન્યોરમાં આવવા માટે પણ એને વાર્ષિક સામાન્ય સભામાં કંપનીને ઠરાવ પાસ કરવો પડે છે કે ફલા વ્યક્તિને આપણે ઓડિટર તરીકે ફરીથી નિમણૂક કરીએ છીએ. એવી રીતે કુલ મળીને એના 2 ટેન્યોર હોઈ શકે છે અને 5 વર્ષના 2 ટેન્યોર એટલે 10 વર્ષ સુધી એ ઓડિટર રહી શકે છે. 10 વર્ષ પછી એ કંપનીમાં કંપની ઓડિટર તરીકે એ વ્યક્તિ એ પેઢીની નિમણૂક થઈ શકતી નથી. કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક કર્યા બાદ ઓડિટરને તેની નિમણૂક અંગે 15 દિવસની અંદર જાણ કરવી પડે છે. હવે
આપણે જે ઓડિટરની નિમણૂક કરીને એ 15 દિવસના અંદર આપણે કોને કહેવાનું કે મેં કયા ઓડિટરની નિમણૂક કરી છે, કયા ભાઈને કયા ફલાભાઈને આપણી કંપનીમાં કંપની ઓડિટર તરીકે નિમ્યો છે, એ કોને કહેવાનો? તો રજિસ્ટ્રાર ઓફ કંપનીઝને ઓડિટરની નિમણૂકનો કાગળ ફાઇલ કરવો પડે. એટલે એને પણ મોકલવો પડે 15 દિવસના અંદર કે આ કંપનીમાં આ પેઢી કે આ વ્યક્તિ મારે કંપની ઓડિટર તરીકે નિમણૂક પામેલો છે, એ રજિસ્ટ્રાર ઓફ કંપનીને આપણે પત્ર મોકલવો. જો કોઈ કંપનીમાં કંપની ઓડિટર તરીકે વ્યક્તિ હોય તો 1 ટર્મ, અને કોઈ પણ પેઢી હોય તો 2 ટર્મ સુધી, એટલે 5 એટલે 10 વર્ષ સુધી એ રહી શકે છે. હવે કંપની ધારો 2013ની કલમ 139(2) મુજબ નીચે દર્શાવેલ કંપનીઓમાં ઉપર દર્શાવેલ શરતોને અધીન કંપનીની પુનઃ નિમણૂક થઈ શકે છે. હવે જ્યારે મેં વાત કરી કે પ્રથમ ઓડિટર કેવી રીતે નિમણૂક કરવાની એની વાત થઈ આપણે, પછી એને પુનઃ નિમણૂક, પ્રથમ ઓડિટર પછી પુનઃ નિમણૂકની વાત થઈ. હવે પુનઃ નિમણૂકમાં આપણે પુનઃ નિમણૂક કેવી કન્ડિશનોને ધ્યાનમાં લઈને કરવો પડે, એટલે આ 139(2) માં કન્ડિશન આપેલી છે કે આ શરતો પૂરી થાય ત્યારે જ એને આપણે એ વ્યક્તિને કે કંપનીને એ પેઢીને આપણે ઓડિટર તરીકે નિમણૂક કરી શકીએ છીએ, પુનઃ નિમણૂક કરી શકીએ છીએ. કોને કેવી રીતે? તો ઓડિટરની પુનઃ નિમણૂક થઈ શકતી નથી. આ જે સંજોગોમાં જે વ્યક્તિ મૂક્યા છે ને એને આપણે ઓડિટર તરીકે પુનઃ નિમણૂક આપી શકતા નથી. એટલે આ જે લોકો છે એને આપણે શું કરી શકતા નથી? ઓડિટર તરીકે પુનઃ નિમણૂક કરી શકતા નથી. કોણ કોણ છે? તો બધી જ નોંધાયેલી કંપનીઓ, જેટલી પણ નોંધાયેલી કંપનીઓ હોય ને એને કોઈ પણ કંપની ઓડિટર તરીકે કંપની ઓડિટર તરીકે પુનઃ નિમણૂક કરી શકાતી નથી. હા, એમાં કોણ કોણ થઈ શકે છે? જેમાં ઓપીસી એટલે 1 પર્સન કંપની, એટલે એક વ્યક્તિની કંપની, હા, એને તમે પુનઃ નિમણૂક કરી શકો ઓડિટર તરીકે. અને નાની કંપનીઓને પણ, જે નાની કંપની હોય એ નાની કંપનીને પણ તમે પુનઃ નિમણૂક કરી શકો ઓડિટર તરીકે. પણ કોને નથી કરી શકતા? બધી જ નોંધાયેલી કંપનીઓને તમે કરી શકતા નથી. બધી જ નહીં, નોંધાયેલ જાહેર કંપનીઓ કે જેની ભરપાઈ શેર મૂડી. હવે એવી જાહેર કંપનીઓ જે નોંધાયેલી ના હોય, જે સ્ટોક એક્સચેન્જ ઉપર લિસ્ટેડ ના હોય, સ્ટોક એક્સચેન્જ ઉપર પોતાનું નામ નોંધાયેલું ના હોય, એવી જાહેર કંપનીઓ કે જેની ભરપાઈ શેર મૂડી 10 કરોડ કે તેથી વધુ હોય, 10 કરોડ કે તેથી વધુ હોય, એમને પણ આપણે ઓડિટર તરીકે પુનઃ નિમણૂક આપી શકતા નથી. બધી જ ખાનગી કંપનીઓ કે જેની બધી જ ખાનગી કંપનીઓ કઈ કે જેની શેર મૂડી 50 કરોડ કે તેથી વધુ હોય, 50 કરોડ કે તેથી વધુ કોઈ પણ શેર મૂડી ધરાવતી કોઈ પણ ખાનગી કંપની હોય તો પણ એની પણ આપણે ઓડિટર તરીકે પુનઃ નિમણૂક કરી શકતા નથી. એનાથી ઓછી હોય તો કરી શકીએ. બધી જ કંપનીઓ કે જેમાં ઉપર દર્શાવેલ ભરપાઈ શેર મૂડી કરતા ખરેખર શેર મૂડી ઓછી હોય. હવે આ જાહેર કંપનીની વાત કરી જેમાં આપણે 10 કરોડ કે તેથી વધુ હોય તો ના કરી શકાય, એનાથી ઓછી હોય તો કરી શકાય, હા કરી શકાય. પછી આમાં આપણે શું કીધું? 50 કરોડ કે તેથી વધુ હોય તો કરી શકાય, હા કરી શકાય, તો એનાથી ઓછી નથી કરી શકાતી. તો હવે આ ક્લાઉઝમાં એવું કહે છે કે આ જે બંનેમાં જે ઓછી મૂડી હોય, એટલે 10 કરોડથી અને 50 કરોડથી ઓછી હોય મૂડી, પરંતુ નાણાકીય સંસ્થાઓ બેંક અથવા જાહેર થાપણો પાસેથી લીધેલી દેવાની રકમ 50 કરોડ કે તેથી વધુ હોય તો પણ આપણે એને ઓડિટર તરીકે પુનઃ નિમણૂક કરી શકાતા નથી. ક્લિયર? કે આપણે વાત તો કરી કે 10 કરોડથી ઓછી હોય એને નિમણૂક કરી શકીએ જાહેર કંપનીને, અને 50 કરોડથી ઓછી હોય જે ખાનગી કંપનીને નિમણૂક કરી શકીએ. શરત કઈ? કે જેને 50 કરોડથી વધુ લોન લીધેલો ના હોવું જોઈએ તો જ કરી શકીએ, નહીં તો બધીને આપણે કરી શકાતા નથી. હવે ઓડિટરની નિમણૂક અંગે કેટલીક મહત્વની જોગવાઈઓ આપણે કરવી પડે છે. તો કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઠરાવ પાસ કરવો પડે છે. ચાલુ ઓડિટરની પુનઃ નિમણૂક કરવા અંગેની શરતો કઈ છે? તો સૌથી પહેલા પુનઃ નિમણૂક માટે તે ગેરલાયક થતો ન હોવો જોઈએ એ આપણે જાણવું જરૂરી છે. કે આપણી જે આપણી ગેરલાયકાતો છે ને, ડિસ્કોલિફિકેશન, એ ડિસ્કોલિફાય ના થવો જોઈએ એ પુનઃ નિમણૂક માટે એ સેટિસ્ફાય થવું જોઈએ. પછી પુનઃ નિમણૂક અંગે તેને કોઈ લેખિત નોટિસ દ્વારા અનિચ્છા બતાવેલી ન હોવી જોઈએ. એ પોતે એવું કે મારે બનવું ના હોય તો, અનિચ્છા બતાવે તો, હા, તો આપણે કેવી રીતે કરી શકીએ? એટલે પુનઃ નિમણૂક અંગે પોતે જ લેખિતમાં આપણને નોટિસ લખી હોય કે મારે કોઈ પણ ઈચ્છા નથી એ રીતે બનવાની,
નવા ઓડિટરની નિમણૂક કરવા અંગે કે ચાલુ ઓડિટરને પુનઃ નિમણૂક નહીં કરવા અંગેનો કોઈ ખાસ ઠરાવ પાસ થયેલો ન હોવો જોઈએ. હવે એવું કે આપણી કંપની ખાસ ઠરાવ ના પાસ કરવો હોવો જોઈએ કે આપણે દર વર્ષે નવા લઈને આવશું, એવો ઠરાવ પાસ કરેલો હોય તો પછી એને અમલના હિસાબે કરવું પડશે આપણે. તો નવા ઓડિટરની નિમણૂક કરવા અંગેનો કોઈ આપણા પાસે ઠરાવ પાસ ના હોવો જોઈએ અને ચાલુ ઓડિટર છે એને પુનઃ નિમણૂક નહીં કરવા અંગેનો કોઈ ઠરાવ પાસ થવો ના જોઈએ, તો આપણે કરી શકીએ. ઓડિટર કમિટીની જોગવાઈ લાગુ પડતી હોય તો ઓડિટર કમિટી દ્વારા નિમણૂક થવી જોઈએ. હવે ઘણી બધી કંપનીઓમાં ઓડિટ કમિટી હોય, ઘણી બધી કંપનીઓમાં ઓડિટ કમિટી ના હોય, તો ઓડિટ કમિટી જ્યાં હશે ને ત્યાં એના દ્વારા નિમણૂક થશે, એ આપણું કહેવા માંગે છે. એટલે ઓડિટ કમિટીના પ્રોપર ચેનલના થ્રુ આપણી ઓડિટરની નિમણૂક થવી જોઈએ જ્યારે ઓડિટ કમિટી આપણી કંપનીમાં હોય ત્યારે. આકસ્મિક ખાલી પડેલ જગ્યા પર નિમણૂક. હવે આપણે માની લઈએ કે કોઈ પણ વ્યક્તિ મરી ગયા હોય તો આપણે એની જગ્યા ખાલી તો ના રખાય ને, એટલે પૂરવી પડે. તો એ જગ્યા આપણે ઓડિટરની નિમણૂક કરવી હોય ત્યારે કોઈ સારી જગ્યા અને બીજી ઓપોર્ચ્યુનિટી મળી ગઈ ને આપણી કંપનીની ઓડિટરશિપ છોડીને જતો રહ્યો હોય તો એવી તો ઘણા બધા સંજોગોમાં જ્યારે આપણે ખાલી જગ્યા પડી હોય તો એની પુનઃ નિમણૂક કરવી હોય ત્યારે તો ચાલુ ઓડિટરના રાજીનામામાંથી કે ચાલુ ઓડિટર જે પોતે ઓડિટર હોય હાલમાં એને પોતે રાજીનામું આપી દીધો હોય તો કે એને કોઈ પણ કારણોસર કંપની ઓડિટરની જગ્યા ખાલી પડે તેવા સંજોગોમાં કંપની દ્વારા 2013ની કલમ 139(8) મુજબ શું જોગવાઈઓ છે, એટલે ખાલી પડેલી જગ્યા ભરવા માટે 139(8) કંપની દ્વારા 2013માં શું જોગવાઈઓ છે, તો સરકારી કંપનીમાં વર્ષ દરમિયાન જો કંપની ઓડિટરની કોઈ કારણસર જગ્યા પડે, કોનામાં? સરકારી કંપનીમાં, તો ચાલુ ઓડિટરની ખાલી પડેલ જગ્યાની તારીખથી 30 દિવસમાં, એટલે ખાલી જે જગ્યા પડી ને રાજીનામું આપ્યો હોય કે કોઈ પણ વસ્તુ હોય 30 દિવસમાં કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કેગ, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કેગ દ્વારા નવા ઓડિટરની નિમણૂક કરી શકાય છે. જો કોઈ કારણસર ઓડિટરની નિમણૂક કરી શકાતા નથી, જો સૌથી પહેલા 30 દિવસમાં ખાલી જગ્યા પડી, ખાલી જગ્યા પડ્યાના 30 દિવસમાં કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કેગ એ નિમણૂક કરી દે. એ પણ ના થઈ શકે તો કંપનીનું બોર્ડ ઓફ ડાયરેક્ટર દ્વારા, એટલે જે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર હોય ને એના દ્વારા 30 દિવસમાં નવા ઓડિટરની નિમણૂક કરી શકાય છે. ક્લિયર? પછી બિનસરકારી કંપનીમાં ચાલુ ઓડિટરની રાજીનામામાં હોય ત્યારે, એટલે એ તો સરકારી કંપનીની વાત કરી. બિનસરકારી કંપની હોય એટલે જાહેર કંપની હોય, પબ્લિક પ્રાઇવેટ કંપની હોય ત્યારે, તો આ જગ્યામાં ખાલી જગ્યા પડે તો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા ઓડિટરની ખાલી પડેલ જગ્યાની તારીખ 30 દિવસમાં નવા ઓડિટરની નિમણૂક કરી શકાય છે. આમાં કોણ કરી શકાય? બોર્ડ ઓફ ડાયરેક્ટર. બોર્ડ ઓફ ડાયરેક્ટર જ્યારે જગ્યા ખાલી પડે એના 30 દિવસમાં નવા ઓડિટરની નિમણૂક કરવાની રહેશે. પરંતુ જો ચાલુ ઓડિટરે કોઈ કારણસર રાજીનામું આપ્યું હોય તો તેવા સંજોગોમાં કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં મંજૂરી લીધા બાદ જ બોર્ડ ઓફ ડાયરેક્ટર નવા ઓડિટરની નિમણૂક કરી શકે છે. હવે જ્યારે જે ચાલુ વાળો હોય ને એને કઈ રાજીનામુંમાં કઈ ટર્મ એન્ડ કન્ડિશન મૂકી હોય તો સીધા તમારે બોર્ડ ઓફ ડાયરેક્ટર 30 દિવસમાં નિમણૂક કરી શકતા નથી, તો એને વાર્ષિક સામાન્ય સભામાં એ બધી શરતોની શું કરવી પડે? મંજૂરી લેવી પડે, ત્યારબાદ જ એ નવા ઓડિટરની નિમણૂક કરી શકે છે. હવે ઓડિટ કમિટી અંગે, ઓડિટ કમિટી કોને બનાવી છે? કઈ કંપનીમાં ઓડિટ કમિટી હોય છે? દરેક કંપનીમાં ઓડિટ કમિટી હોય એવું જરૂરી નથી. એના ટર્મ એન્ડ કન્ડિશનો, એની કંપની દ્વારાની જોગવાઈઓ હોય કે કઈ પ્રકારની કંપનીઓમાં આપણે ઓડિટ કમિટીની રચના કરવી જ જોઈએ જે ઓડિટરના નિમણૂકનું ધ્યાન રાખશે. તો કંપની ધારાની કલમ 117 મુજબ નીચે દર્શાવેલ કંપનીઓ ફરજિયાત ઓડિટ કમિટીની રચના કરવી પડે. આ જે નીચેવાળી બધી કંપનીઓ છે ને એમાં જે ફોલ થતી બધી કંપનીઓ છે એ બધી કંપનીઓને ફરજિયાત પોતાની કંપનીમાં ફરજિયાત ઓડિટ કમિટીની રચના કરવી પડે કલમ 177માં. પેલું શું છે? બધી જ નોંધાયેલી કંપનીઓને ઓડિટ કમિટી બનાવવી જરૂરી છે. નહીં નોંધાયેલ જાહેર કંપની કે જેની ભરપાઈ શેર મૂડી 10 કરોડ કે તેથી વધુ હોય, પછી નહીં નોંધાયેલ જાહેર કંપની કે જેનું વેચાણ ટર્નઓવર 100 કરોડ કે તેથી વધુ હોય, નહીં નોંધાયેલ જાહેર કંપની કે જેની ચૂકવણી બાકી લોન, અન્ય દેવા, ડિબેન્ચર કે જાહેર થાપણો વગેરે સહિત 50 કરોડ કે તેથી વધુ હોય. સૌપ્રથમ ઓડિટ કમિટી ઓડિટરની નિમણૂક, પુનઃ નિમણૂક, મહેનતાણું, ઓડિટને દૂર કરવા વગેરે બાબતોની ચર્ચા કરી
તેના યોગ્ય રજૂઆત બોર્ડ ઓફ ડિરેક્ટરને કરે છે, ત્યારબાદ કંપની દ્વારા મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. હવે ઓડિટ કમિટી કરે શું? આ બધી કંપનીઓએ ઓડિટ કમિટી રાખવી જરૂરી બને છે, ઓડિટ કંપનીઓની રચના કરવી જરૂરી બને છે. હવે ઓડિટ કમિટી કરશે શું? તો ઓડિટરની નિમણૂક કરવાની હોય, પુનઃનિમણૂક કરવાની હોય, એનો મહેનતાણું કેટલો હશે, એ ઓડિટરને ક્યારે દૂર કરવો એટલે રિમૂવ કરવો, એ બધા બાબતોની ચર્ચા કરે છે. ચર્ચા કર્યા પછી એક રજૂઆત કરે છે. કોના સામે? બોર્ડ ઓફ ડિરેક્ટરના સામે રજૂઆત કરે છે. ત્યારબાદ બોર્ડ ઓફ ડિરેક્ટર એક કંપની ધારા મુજબ જે આગળની કાર્યવાહી એ હાથ ધરે છે. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આજે એકમમાં આપણે કેટલી બધી વસ્તુઓ શીખ્યા. ઓડિટરની નિમણૂક અને પુનઃનિમણૂક બંને જ વસ્તુઓ શીખ્યા આપણે. એટલે સરકારી કંપનીમાં કેવી રીતે કોના દ્વારા ઓડિટરની નિમણૂક થાય છે, પછી જાહેર કંપનીઓમાં, પબ્લિક અને પ્રાઇવેટ કંપનીમાં કેવી રીતે આપણે નિમણૂક કરી શકાય છે, પ્રથમ નિમણૂક કેવી રીતે થાય ઓડિટરની, અને પુનઃનિમણૂક એટલે બીજી વખત. એ પ્રથમ નિમણૂક થયા પછી જ્યારે બીજી વખત આપણે નિમણૂક કરવાની હોય તો કેવી રીતે થાય છે, એ બધી જ વસ્તુઓ આપણે શીખ્યા. અને તમે મારા સાથે શાંતિથી આ લેક્ચર સાંભળ્યો એના બદલ તમને ખૂબ ખૂબ આભાર. અને આ સાથે હું વિરમું છું. ધન્યવાદ.